મરીન ડ્રાઈવનો નજારો શૂટ કરીશું. હિરેનભાઈ આપણે ફોટા પાડતા જઈએ. પવન આવે જોરદાર છે, મસ્ત એટલો જોરદાર પવન છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી, જય મા મોગલ બધાને. તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ છે અમારે મુંબઈની ટૂર છે અમારે આજ. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી. સવારના 4 વાગી ગયા છે અને અમે રેલવે સ્ટેશન જઈએ છીએ. અમે ક્યારના નીકળી ગયા હતા ઘરેથી, 3:30 વાગ્યાના નીકળ્યા હતા. પોદાર ગાડી મૂકી દીધી છે અમે, અને અમે હવે જઈએ છીએ સ્ટેશન. આજે મુંબઈ જવાનું છે. હું ને હિરેનભાઈ જઈએ છીએ. અને ચાલો તો આપણે બ્લોગમાં બન્યા રહીજો. તો આજે છે ને મુંબઈનો ટૂર છે, અને મુંબઈ હું પહેલી વખત જાઉં છું ભાઈ. આપણે ક્યારે મુંબઈ ગયા નથી. તમારું બાકી છે ઓ કામકાજ ઓકે, બધું લેટ થઈ ગયું છે એટલે અમે લોકો ફટાફટ રેલવે સ્ટેશન પહોંચી જઈએ. શરૂઆત કંઈક આવી છે મિત્રો, તમે આગળ બ્લોગમાં બન્યા રહીજો. સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ આપણે. હવે આપણે મિત્રો ટિકિટ લેવા જવાની છે. ટિકિટ આપણી પાસે આવી ગઈ છે. તો તેમાં વધારે ટાઈમ ન લાગ્યો, ફટાફટ વારો આવી ગયો એટલે ટાઈમે પહોંચી ગયા પ્લેટફોર્મ જવાની તૈયારીમાં. જ્યાંથી ફ્લાઇંગ રાઈડમાં અમને ખબર નથી જેમાં જવાનું ક્યાં જવાનું છે, શું કરવાનું છે. જ્યાં બેસી ગયા લોકલ ટિકિટ કે ને. તો ચેતનભાઈ ટ્રેનમાં બેસી ગયા છે. હવે ચેતનભાઈ, તમને કેટલીક એક્સાઇટમેન્ટ છે? બહુ જ એમ પહેલી વખત મુંબઈ જાઉં છું તો એક્સાઇટમેન્ટ તો હોય ને. ક્યારેય ગયો જ નથી મુંબઈ. આજે આપણે પહેલી વાર જઈએ છીએ ને એક બ્લોગ. બરોબર. ચાલો આપણે મુંબઈ જઈને મળીએ. અને મળી ગઈ છે, ટિકિટ લઈ લીધી છે આપણે. આપણે ફ્લાઇંગ રાનીમાં બેસી ગયા હતા. કે ટ્રેન તો છે 5:10 ની, ટાઈમ થયો છે કંઈક આપણે 4:27 જેવો થઈ ગયો છે. 5:10 ટ્રેન ઉપડી છે. સન્ડે છે એટલે થોડુંક કેવરાવે થોડું, કેમ કે ભીડ પડે, મોડા મૂકવાનું હોય. હા, એટલે આજ ચેતનભાઈને થોડીક તકલીફ વધારે પડી છે. તકલીફ વધારે પડી છે. હાલ છે પણ તકલીફ તો પડી, પણ બતાડીએ જો તમારે પણ સુરતથી મુંબઈ જવું હોય તો પહેલાં તમારે 4 વાગે સ્ટેશન પહોંચી જવું પડે. અને 4 વાગે આપણને ટિકિટ મળી જાય. સુરત પ્લેટફોર્મ ઉપરથી ફ્લાઇંગ રાણી 5:10 ઉપડે છે. તો તમારે પણ જવું હોય તો ફ્લાઇંગ રાણીમાં જઈ શકો છો આરામથી. ફ્લાઇંગ રાણી 5:10 સુરતથી ઉપડે છે, એક્સપ્રેસ છે. અને મુંબઈ બોરીવલી આપણને પહોંચાડે છે 9:20. તો 9:20 આપણને બોરીવલી સ્ટેશન પહોંચાડી દે છે. તો તમારે જવામાં, સુરતથી જવામાં આખો દિવસ જો મુંબઈ ફરવાની ઈચ્છા હોય ને તમારે, તો ફ્લાઇંગ રાણી તમને બેસ્ટ ટ્રેન પડશે લાગશે તમને. કેમ કે 5:10 ઉપડે ને 9:20 પકડી દે. 9:20થી તમે ગમે ત્યાં ફરી શકો છો, તમે સાંજ સુધી ફરી શકો છો. અને અમે લોકો તો છે ને ફ્લાઇંગ રાણીમાં જ ગયા હતા 5:10, અને 9:20 ત્યાં પહોંચાડી દીધા હતા. અને આખો દિવસ તમને મુંબઈ ફરવા માટે આવડી આ ફ્લાઇંગ રાણી જે છે સુરતથી સવારે 5:10ની ટ્રેન, એ તમને બહુ ઇઝી પડશે. અમે જો 9:20 અમે ઉતરી ગયા હતા. અને અમે લોકો છે ને 9:20 તો બોરીવલી ઉતરી અને અમે પાછા ગયા હતા વસઈ. એક ફ્રેન્ડને મળવાનું હતું, અને એક અમારે કાકા છે એમની દુકાને જવાનું હતું. તો અમે બોરીવલી ઉતરી અને અમે વસઈની ટ્રેનમાં બેઠા હતા, સિટી ટ્રેનમાં. આજે આપણે મુંબઈમાં પહોંચી ગયા છીએ અને વસઈ રોડ, વસઈ સ્ટેશન પહોંચી ગયા છીએ. હું હિરણભાઈ, અને અહીંયાથી આપણી મુંબઈની સફર ચાલુ થાય છે. અને આપણે મુંબઈનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. અત્યાર સુધી તો હતું બધું મુંબઈની એન્ટ્રી હતી. હવે આપણે વસઈ રોડ ઉપર પહોંચી ગયા છીએ. જુઓ તમે વસઈ રોડ, નાસ્તો પણ આવી. ચાલો આપણે એવો કંઈક નજારો છે. જોઈ શકો છો, આ છે ને આ સિટી ટ્રેન છે. સિટી ટ્રેનમાં લોકો આવી રીતે સફર કરે છે. નાસ્તો કરવાનો પ્લાનિંગ કરી રહ્યું છે. શોપ ઉપર આવી ગઈ છે.
હિરેનભાઈ આપણે વડાપાઉં ખાવા મળ્યા છે. અહીંયા જો ભાઈ કંઈક આવું વડાપાઉં મળે, આવી રીતનું જ બધું મળે છે. અને મુંબઈનો આમાં શું કહેવાય ચટણી વગરનો ટેસ્ટ અહીંયા બહુ સારો આવે છે, બધા વખાણે છે. કંઈક મસ્ત લાગે, મસ્ત. મુંબઈનો કંઈક આવો નાસ્તો છે ભાઈ. સવાર તો પડી ગયું છે. અમે મુંબઈમાં નાસ્તો કેમ એ બહુ છે, ભૂખ લાગી હતી બહુ, એટલે પછી નાસ્તો તો કરવો જ પડે. શું કરવા? મિત્રો આપણે વસઈ પહોંચી ગયા છીએ. એક મિત્રનો આપણે વેઇટ કરીએ છીએ. મિત્ર આવી જાય પછી આપણે આગળનો પ્લાનિંગ છે કે આપણે ગેટ ઓફ ઇન્ડિયા અને મરીન ડ્રાઈવ વિઝિટ કરીશું. બિચારા આપણે મુંબઈના વડાપાઉં ખાવા આવ્યો છે, ફેમસ વડાપાઉં તૈયાર છે ખાવું. અહીંયા મુંબઈના ફેમસ વડાપાઉં કંઈક આવા છે. અને હું ને હિરેનભાઈ અને એક મિત્ર છે પહોંચી ગયા છીએ વડાપાઉં ખાવા માટે. સવારમાં નાસ્તો કર્યો નહોતા એટલે નાસ્તો તો કરવો જ પડે. નાસ્તો કર્યો પણ આ તો પાછો નાસ્તો, પાછું ફેમસ વડાપાઉં એવું નહોતું. વસઈમાં બધા વખાણ કરતા બહુ અમે તો છે ને 11 વાગ્યામાં પહોંચી ગયા હતા અવતારભાઈની દુકાને. અવતારભાઈની દુકાન છે ને એ વસઈમાં આવેલી છે. એ ચશ્મા, ટોપી, પછી આપણે બેલ્ટ અને પરફ્યુમ ને એવું બધું સેલિંગ કરે છે. મુંબઈમાં વસઈમાં એની શોપ આવેલી છે. તો તમારે લોકોને ચશ્મા અને ટોપીનો ને એવો શોખ હોય તો વસઈની અંદર પહોંચી જજો. અવતારભાઈની દુકાન છે આપણે. આપણે નાની વિઝિટ કરીએ હિરેનભાઈને સ્ટેશન, રેલવે સ્ટેશન થી આપણે સેન્ટ્રલ બોમ્બે નીકળશું જવા માટે. બરોબર ને હિરેનભાઈ? હો બોમ્બે જવાનું છે ને? બોમ્બે જઈશું. અને આપણે દુકાનેથી ચશ્મા લીધા છે. ચશ્મા કેવા લાગે છે જરીક કોમેન્ટમાં કહી દઈશું. આ ચશ્મા છે ને ભાઈ મફતના ભાવના કહેવાય. કેવા કહેવાય? મફતના ભાવ. મફતના ભલે મફતના હોય પણ કેવા લાગે છે જરીક કોમેન્ટમાં કહી દઈશું. ચશ્મા સ્પીડ પકડી. પેરાસિટામોલ લઈ લીધી. અમે લોકોએ પાછી વસઈથી ટિકિટ લીધી ચર્ચગેટની. અને ચર્ચગેટ જવા માટે અમે સિટી ટ્રેનમાં બેઠા હતા. તો વસઈથી ચર્ચગેટ જવાની ટિકિટ લઈ લીધી. અને સિટી ટ્રેનમાં છે ને વસઈથી ચર્ચગેટની ટિકિટ માત્ર 30 રૂપિયા. અને 30 રૂપિયામાં તે પછી રિટર્ન ટિકિટ. તો બોરીવલી સુધીની રિટર્ન ટિકિટ એમાં 30 રૂપિયા લે છે લોકલ સિટી ટ્રેનમાં. તો એ લોકલ સિટી ટ્રેનમાં બેસવાની મજા પણ કંઈક અલગ છે. ચર્ચગેટ રેલવે સ્ટેશન ઉતરી ગયા છે. હિરેનભાઈ એમ કહે છે કે લીંબુ પાણી પીવું છે. લીંબુ પાણી પીવું. સ્વતંત્ર વડાપાવ ખાવા છે કે ઘરે? નહીં, આપણે ઘરે રહ્યો ભાઈ. વડાપાવ નથી ખાવા. મુંબઈના વડાપાવ બહુ ભાઈ ફેમસ છે ને, બહુ વડાપાવ કરે આપણે મુંબઈ. હવે ઘરે હવે વડાપાવથી ઘરે રહ્યા. હવે બીજું કંઈક બોલો.
મુંબઈનો આ જે વ્યૂ છે ને બેસ્ટ છે ને આ મુંબઈનો વીઆઈપી એરિયો કહેવાય. કેમ કે લોકેશન અહીંયાનું જોઈ શકો છો તમે, બહુ જોરદાર લોકેશન છે અને મજા આવે એવું છે. મુંબઈમાં છે ને બ્રાન્ડેડ કપડાનો સેલ લાગે છે. જુઓ તમે આ જગ્યાએ પ્રીમિયમ કલેક્શન A to Z મળી જાય. ડિઝાઇન તો કોઈ એકડો અહીંયા ચેક્સમાં પ્લેન ગ્રીન ને મળે ને હિરેનભાઈ ડાર્ક કલરનો શર્ટ ગોતે છે. ડાર્ક ગ્રીન કલર પણ એ મળતો નથી એમને કલર. સવારથી અમારી હારે છે, તમને કીધું નથી. જયેશભાઈ છે મારા મિત્ર છે. એ તો આમ બહુ મોટી ઉંમરના, તમને બધા વિચાર આવતું હોય છે કે આવું મોટી ઉંમરના મિત્ર કેમ છે. પણ અમે શું કહેવાય પહેલાં તો એવી રીતે કે જયેશભાઈને આપણને મજા આવી હતી. જયેશભાઈ અમને કાપડ માર્કેટ બતાવ્યું અને હવે લઈ જાય છે આપણને ગેટવે ઓફ ઇન્ડિયા. જયેશભાઈનો ખૂબ આભાર અમારી સાથે એનો કિંમતી સમય વિતાવ્યો. અને આ ચોકડી છે, જો આ તમે મુંબઈનું પબ્લિક કઈ રીતે ટ્રાફિક નિયમનું પાલન કરે છે. નવી છે, જૂની નથી. પેલો હુમલો જતો ને એ નથી. આ નવી છે. અમે તો છે ને તાજ હોટલ પહોંચીને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ વરસાદે રેનકોટ પહેર્યો અને પછી મોબાઈલ કવરમાં નાખીને અંદર મોબાઈલ પલળી જાય. તો પછી આ મોબાઈલ કવરમાં નાખીને તો સ્કૂલ ઉતારીને તો જોવા આવું. થોડોક વરસાદ આવ્યો હતો એટલે સેટિંગ થઈ ગયું બધું. 5 મિનિટમાં બધું સેટિંગ મૂકી નાખ્યું. તો આપણે પહોંચી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ. જે વરસાદ હતો થોડોક, પણ વાંધો નથી આવ્યો. સેટ થઈ ગયા છે અમે લોકો, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. તો આવું કંઈક લોકેશન છે અહીંયાનું, ગેટવે ઓફ ઇન્ડિયા અને ત્યાં તાજ હોટલ છે. આ નવી તાજ હોટલ છે, એની બાજુમાં છે એ જૂની તાજ હોટલ છે. તો જોઈ શકો છો તમે અહીંયા વરસાદ છે એટલો બધો, તો એ કેટલું પબ્લિક છે. વરસાદ હતો હમણાં થોડીક વાર પહેલાં આવ્યો હતો, તો થોડો
આવો નજારો છે. બહુ જબરદસ્ત નજારો છે. પબ્લિક બહુ દુનિયાનું પબ્લિક છે. આ છે ગેટ ઓફ ઇન્ડિયા. જયેશભાઈ ફોટોગ્રાફી કરે છે. હિરેનભાઈ થોડાક રેડી થાય છે. હા, બહુ ફોટા પાડ્યા આપણે. હવે આપણે નીકળી જવું મરીન ડ્રાઈવ જવા માટે. મરીન ડ્રાઈવ અહીંયાથી આપણે ટેક્સીમાં જવાનું છે. તો પહેલાં ટેક્સી કરીશું અને આ જુઓ મુંબઈની જન્નત છે ને, મજા આવે એવું. આપણને તો ભાઈ બહુ જલસો પડી ગયો છે. ટેક્સીમાં બેસી ગયા છે અને હવે જવાનું છે આપણે મરીન ડ્રાઈવ. આપણે હવે અહીંયાથી પાછા ફરી ને રિટર્ન હવે ચર્ચ ગેટ જવાનું છે. ચર્ચ ગેટ જવા માટે આપણે ટેક્સી કરી લીધી છે. તો અમે હવે જલ્દીથી ચર્ચ ગેટ પહોંચશું. અત્યારે ચર્ચ ગેટથી આગળ જવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પહોંચી ગયા છીએ મરીન ડ્રાઈવ અને જોઈ શકો છો અહીંનો નજારો. તમે હિરેનભાઈ બોલાવે છે. હિરેનભાઈથી હું આગો વી ગયો હતો. હિરેનભાઈ શૂટ નહોતા કરતા ને એટલે હું પછી હિરેનભાઈથી આગો વી ગયો હતો. તો હિરેનભાઈનો ફોન આવ્યો કે અહીં આવો ને તમે, કે કામ છે. મેં કીધું બોલો ને શું કામ છે. મને કે શૂટ નથી કરવું. મેં કીધું આ શૂટ કરી નાખી ચાલો. તો અહીંયા મરીન ડ્રાઈવનું આપણે લોકેશન લઈ લેવું હોય બરાબર ને. તમે રિહાણા તો નહીં કરો મને. હિરેનભાઈ ના પાડે છે ભાઈ કે હું શૂટિંગ નહીં લઉં. કાંઈ વાંધો નહીં ભાઈ, હું લઈ લઉં. હું ન લ્યો તો આપણે થોડો મરીન ડ્રાઈવનો નજારો શૂટ કરીશું. હિરેનભાઈ આપણે ફોટા પાડતા રહીએ. પવન જોરદાર છે. મસ્ત જોરદાર પવન છે. જોઈ શકો છો તમે આ અત્યારે મરીન ડ્રાઈવનો નજારો છે. અને લોકો આજે સન્ડે છે એટલે બહુ પબ્લિક છે. મિત્રો હવે આપણે મરીન ડ્રાઈવથી નીકળીએ છીએ. બહુ મજા કરી, બહુ આનંદ કર્યો. મજા આવી જગ્યા છે. તમે પણ એક મુલાકાત લો મરીન ડ્રાઈવ. અને જે મુંબઈ ન આવ્યા હોય ત્યાં કરી હોય એના માટે બહુ બેસ્ટ જગ્યા છે. જેને જ્યારે મરીન ડ્રાઈવ જોયું જ નથી એના માટે મુંબઈ મરીન ડ્રાઈવ બેસ્ટ જગ્યા છે. અનુકૂળ વાતાવરણ છે. બહુ મસ્ત નજારો છે. સાંજનો સમય થઈ ગયો છે. સાંજના 7 વાગી ગયા છે. અને અમે હિરેનભાઈને બધા નીકળવાની તૈયારી કરીએ છીએ. અમે એવું છે હવે સમય થઈ ગયો છે ફૂલ. અને ટ્રેન ક્યારે છે ક્યારની મળે એનું કંઈ નક્કી નથી. હજી ક્યારે મળશે ટ્રેન? ટ્રેન તો મળી જાય. એ વાંધો ટ્રેન મળી જાય. એમાં એવું છે
થોડુંક હાલ્યા એટલે થાક વધારે લાગ્યો છે. ખોટી અમારા હકુમ બકુમ મીડા જ ખાવા. મરીન ડ્રાઈવથી રોડ ક્રોસ કરવાનો એટલે વાટે ઊભા ગયા. મુંબઈની ગાડી તમે જોઈ શકો છો. નગરી 4 વ્હીલર છે. 4 વ્હીલર છે. આ બસ જોવો તમે ગાડી ડબલ ટેકર મુંબઈના ફરવાની મજા કંઈક અલગ છે. આપણે રોડ આપણે જવાનું છે પછી મરીન ડ્રાઈવ રેલવે સ્ટેશન નીકળશું આપણે. તો ડાયરેક્ટ ક્યાં જવાનું છે? ચર્ચ ગેટ જવાનું છે મરીન ડ્રાઈવથી. ત્યાંથી આપણને ટ્રેન મળશે. ચાલો અમે હવે નીકળીએ છીએ મુંબઈથી બીજા જઈએ છીએ અમે ધીમે ધીમે. રોતા નહીં એક કોઈ રોતા જ બિલકુલ નહીં. હિરેનભાઈ એમ કહે કે રોતા નહીં મુંબઈવાળાને એમ કહે છે. મુંબઈ અમે રલતો જ નથી. વિડીયો નથી ઉતાર્યો, બ્લોગ નથી ઉતાર્યો તો એમ ડબલ કરતો કર્યો. કેમ કે બ્લોગ ઉતારવાનું મન જ નથી થતું. કેમ કે ફરવાની જ મજા એટલી આવતી. મરીન ડ્રાઈવથી ચર્ચ ગેટ જવાનું છે. ગેટથી પાછી ટ્રેન મળશે આપણે. ચાલો આજે તો ભાઈ ટ્રેનની સફર કરીને ભૂખા કાઢીને એન્જોય એટલી કરી બહુ મજા આવી. મુંબઈ આવવાનું છે પાછું એક વીક પછી પાછો બીજો રાઉન્ડ લાગશે મુંબઈનો. અમારા જયેશભાઈની પાછી મુલાકાત કરવાની છે. તો પાછું મુંબઈ તો આવવાનું છે. ભલે થાકી ગયા પણ મજા આવી ગઈ. ટ્રેનની સફર આજે કરી છે. હા, ટ્રેનની સફર કરીને થાકી ગયા છે પણ મોજ એટલી કરી છે કે પાછું આવવાનું મન થાય ગયા. ટ્રેનમાં અહીંથી બોરીવલીથી બેસવાનું છે. બોરીવલીથી બેસી એટલે ડાયરેક્ટ અંદર જ આવું છે. સુરત આવતી ખબર છે. બીજું તો કાંઈ નહીં, સવારે ઉઠાય તો સારું, સવારે ઓફિસ જવાનું. પણ મજા એટલી કરી છે એટલે મુંબઈ હું તો કહું ક્યારેય કોઈ મુંબઈ ન આવ્યું હોય ને પહેલી વખતે આવવાના હોય એ એક્સપિરિયન્સ લેજો મુંબઈનો. ખ્યાલ આવે કે મુંબઈનું કેવું પબ્લિક છે અને કેવી મજા આવે છે, આ લોકો કેવી એન્જોયથી લાઈફ જીવે છે, તો ખબર પડે છે. હાલો તો આપણે ચર્ચ ગેટ જઈએ અને ચર્ચ ગેટથી આપણે બોરીવલી ને તો ચર્ચ ગેટથી આપણે મીરા રોડ જવા ટ્રેન લઈશું. પહેલાં આપણે ચર્ચ ગેટ જવું અને પછી ત્યાંથી આપણને મીરા રોડની ટ્રેન મળશે. ચાલો આપણે ચર્ચ ગેટ જઈએ. આપણને 20નો સિક્કો રેટિંગ મળ્યો હતો. 20નો સિક્કો આપણે પહેલી વખત જોયો. 75 આઝાદી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન અને અમે આવ્યા છીએ કર્ણાવતી એક્સપ્રેસમાં. કર્ણાવતી એક્સપ્રેસ, હા, કર્ણાવતી એક્સપ્રેસમાં અમે મુંબઈથી બેઠા હતા. આપણે 9:21 સોરી 9:21 બેઠા હતા ને આપણે 12:22 અહીંયા પુગાડી દીધા છે. 12:22 આપણને પહોંચાડી દીધા છે સુરત રેલવે સ્ટેશન. આ છે કર્ણાવતી એક્સપ્રેસ. જુઓ, ઇન્દોર, મુંબઈ સેન્ટ્રલ, દાદર. અજયભાઈ આપણને પ્લેટફોર્મે ભેગા થઈ ગયા છે. ગાડી
તમારે ક્યાં જવાનું છે? તમારે ક્યાં જવાનું છે? કઈ ટ્રેન? હાલો અમે આજે નીકળી હવે. કેટલા વાગ્યાની ટ્રેન છે? 15 મિનિટની વાર છે. હાલો અમે જઈએ તો. હાલો આપણે સુરત રેલવે સ્ટેશન ની બહાર નીકળી ગયા છીએ અને હવે અમે જાશું ધીમે ધીમે ઘરે. તો ચાલો મિત્રો, પૂરો વ્લોગ જોયો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. અને થેન્ક યુ. મળી આવતા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય. કોમેન્ટમાં જરાક કહેજો, ભૂલતા નહીં. અને ત્યાં સુધી બાય બાય. ચાલો આવજો.